સુપ્રભાત, ગુડ મોર્નિંગ. આપણે જોઈ રહ્યા હતા આપણો પાઠ 9 ચેપ્ટર 9 ઉપકારસ્તુ કર્તવ્ય. ઉપકાર વડે હણી નાખો એવું આપણા પાઠનું શીર્ષક છે. આપણે વાત કરી હતી કે ભાઈ પ્રસ્તુત જે પાઠ છે એ મૃચ્છકટિક એવું શૂદ્રકનું જે રૂપક છે, જે નાટક છે, એમાંથી નાટ્યાંશ લેવામાં આવ્યો છે. મૃચ્છકટિક માટીનું ગાડું એટલે ગ્રંથ છે, ખૂબ સરસ છે, એની સ્ટોરી ખૂબ સરસ છે. શૂદ્રકે પોતાની કલ્પનાઓ દ્વારા આ નાટક તૈયાર કર્યું છે, છતાં પણ એની જે કથા છે, જે સ્ટોરી છે, એ આપણને સૌને સાંભળવી ગમે તેવી રસપ્રદ છે. મૃચ્છકટિકનો નાયક હીરો ચારુદત્ત છે, જે પહેલાં ધનિક હતો, પૈસાદાર હતો, પણ પરિસ્થિતિ બદલાતા ગરીબ બને છે. દોષી પણ સાબિત થાય છે, સજા પણ ફરમાવવામાં આવે છે, પણ સમય પલટો થાય છે અને બધું બદલાઈ જાય છે અને ચારુદત્ત રાજા બને છે. વાર્તાની હિરોઈન નાયિકા છે વસંત સેન, જે ગણિકા છે, જે રાજા મહારાજાઓને ત્યાં નૃત્ય સંગીત રજૂ કરે છે, પ્રસ્તુત કરે છે. ધનવાન છે, ધનિક છે. આ ચારુદત્ત અને ગણિકા એમના પ્રણયની કથા, એમની પ્રેમગાથા શૂદ્રકે પ્રસ્તુત કરી છે. આ જે મૃચ્છકટિક છે એમાં 10 પ્રકરણ છે, અંક છે, અને એના 10મા અંકમાંથી આપણને અહીંયા એક નાનકડો નાટ્યાંશ પ્રસંગ છે એ પ્રસ્તુત કર્યો છે. અત્યારે જે રાજા છે એનો સાળો છે શકાર. આમ તો એનું નામ સકાર છે, પણ એ શનું ઉચ્ચારણ કરે છે એટલે શકાર એવું નામ પડી ગયું છે. એ શકાર છે, ખૂબ લુચ્ચો છે, અભિમાની પણ છે, અને એનો બનેલ તો આ જો શકાર છે એને પણ વસંત સેના ગમે છે. વસંત સેનાને મેળવવા માટે એ ઘણા બધા પ્રયાસો કરે છે, ઘણા બધા કાવતરા કરે છે, પણ એ નિષ્ફળ રહે છે અને અંતે એ વસંત સેનાને મારી નાખવાનો પ્રયાસ કરે છે. વસંત સેનાને ગુંગળાવી એનું મોઢું દાબી દે છે અને વસંત સેના બેહોશ જેમ થઈ જાય એટલે એને એવું લાગે છે કે વસંત સેના મરી ગઈ છે. એટલે વસંત સેનાને ચારુદત્તના ગાડામાં સંતાડી દે છે. ઘણી બધી સ્ટોરી છે અંદર આગળ, એમાં આવી રીતે આવે છે કે વસંત સેનાને ચારુદત્તના ગાડામાં સંતાડી દે છે અને બધાને કહે છે કે ચારુદત્તે વસંત સેનાને મારી કાઢી એની હત્યા કરી છે. ચારુદત્તના ગાડામાંથી વસંત સેનાને જોઈને બધા એને દોષી ઠેરાવે છે. એને સજા, ફાંસીની સજા પણ જાહેર થઈ જાય છે. પણ ચારુદત્તને સજા મળે, ફાંસી આપવામાં આવે એ પહેલાં વસંત સેના જીવતી નીકળે છે અને એ બધી હકીકત છે એ જણાવે છે. બીજી બાજુ ચારુદત્ત છે એ દોષીમાંથી રાજા બને છે અને શકાર ગુનેગાર છે એ સાબિત થાય છે. હવે શકારે જે કૃત્યો કર્યા છે, લોકોને હેરાન કર્યા છે, પીડા આપી છે, એને ઘણા બધા અપરાધો કર્યા છે, હવે એને સજા આપવાનો સમય થયો છે. એ ગુનેગાર તરીકે બંદી બની ગયો છે અને એને સજા શું આપવી એ નક્કી કરવા માટે બધા ભેગા થયા છે. નગરજનો પણ હાજર થયા છે અને શકારને કઈ સજા આપવી એ પ્રસંગ આપણા પ્રસ્તુત પાઠમાં આપ્યો છે. આપણે વિસ્તારપૂર્વક એ સમજૂતીમાં પણ જોયું હતું કે ભાઈ કઈ રીતે શકાર છે એ આવે છે નગરના લોકો અને
મારી કાઢવા માટે કહે છે, એમ કહે છે કે અમને સોંપી દો, અમે બધા મારી કાઢશું. ઘણી બધી એવી ચર્ચાઓ થાય છે. શકાર છે એ બધી બાજુ જોવે છે કે અહીંયા તો બધા ત્યારે જે રાજા છે એના માણસો, એટલે કે ચારુદત્તના બધા એના તરફી માણસો છે, તો હું કોની પાસે જઈ અને માફી માંગું અથવા તો કહું કે ભાઈ મને છોડી દો, મને કોઈ સજા ન આપો અથવા તો મને નાની સજા આપો, કોઈ મૃત્યુદંડ ન આપો એમ. એટલે આવી રીતે છે એ શકાર વિચારે છે અને પછી અંતે એને થાય છે કે ભાઈ હું એવા વ્યક્તિ પાસે જાઓ કે જે શરણે આવેલા, મદદ માંગવા આવેલા હોય એની મદદ કરે. અને આમ વિચારી શકાર છે એ ચારુદત્ત પાસે જઈ એના પગમાં પડી અને આજીજી કરે છે અને વિનવણી કરે છે કે તમે તો શરણે આવેલા પ્રત્યે સ્નેહાળ છો, દયા ભાવનાવાળા છો, તમે મને બચાવો, હું ફરીવાર આવું કાર્ય નહીં કરું. નગરના જનો માનતા નથી, સજા આપવા માટે કહે છે. શર્વિલક જે ચારુદત્તનો મિત્ર છે અને મંત્રી છે એ સૈનિકોને આજ્ઞા કરે છે કે આ વ્યક્તિને, આ શકારને ચારુદત્ત પાસેથી દૂર કરવામાં આવે. અને વારંવાર શકાર છે એ ચારુદત્તના પગે પડીને એને માફ કરવા માટે કહે છે. ચારુદત્ત તો સજ્જન છે, દયાવાન છે, સ્નેહાળ છે. એ શકારની હાલત જોઈ અને દયા અનુભવે છે, અનુકંપા અનુભવે છે અને મંત્રીને પૂછે છે કે શું હું કહું તે કરવામાં આવશે. એટલે શર્વિલક કહે છે કે એમાં કોઈ શંકા છે, તમને કોઈ ડાઉટ છે કે ભાઈ તમે કહો એ ન કરવામાં આવે, તમે રાજા છો, તમે જે આજ્ઞા આપો તે પાલન કરવામાં આવશે. એમ કહે છે કે આ શકારને કઈ સજા કરવી છે એ તમે ખાલી કહો, તમે કહો તો મજબૂત દોરડાથી બાંધીને ખેંચવામાં આવે, કે આ કૂતરાઓને સોંપી દઈએ એટલે એને ફાડી ખાય, અથવા એને શૂળી પર ચડાવીએ, અથવા તો એને કરવત વડે વેડાવી, કઈ સજા આપવી જોઈએ. એમ શર્વિલક વારંવાર પૂછે છે પણ ચારુદત્તનું મન માનતું નથી. અને એક બાજુ શકાર છે એ પણ પોતાના પ્રાણ બચાવવા માટે આજીજી કરે છે. અંતે ચારુદત્ત કહે છે કે ભાઈ આ વ્યક્તિને છોડી દેવામાં આવે. શર્વિલકને નવાઈ લાગે છે કે શા માટે, કેમ છોડી દેવામાં આવે. એટલે ચારુદત્ત કહે છે કે જે શરણે આવે છે, ગમે એવો દોષી ગુનેગાર હોય, શત્રુ હોય, પણ એ જો શરણે આવી અને મદદ માંગે તો એને મારવામાં. ચારુદત્ત કહે છે કે ગમે એવો દોષી ગુનેગાર શત્રુ પણ જો શરણે આવે તો એને એના ઉપર હથિયાર શસ્ત્ર ન ઉઠાવવા જોઈએ. એટલે શર્વિલક કહે છે કે તો પછી આપણે એને કૂતરાઓને સોંપી દઈએ અથવા શૂળી ઉપર ચડાવી દઈએ, એટલે આપણે શસ્ત્ર ઉઠાવવાની જરૂર ન રહે. એટલે શર્વિલકને સમજાવે છે ચારુદત્ત કે ના, એવી રીતે નહીં, પણ એને મુક્ત કરી દેવામાં આવે, છોડી દેવામાં આવે અને ઉપકાર વડે હણવામાં આવે. અને વાત સાંભળીને શર્વિલકને સમજાઈ જાય છે, એટલે એ સૈનિકોને આજ્ઞા કરે છે કે એને છોડી દે. બીજી તરફ શકાર છે એ તો ખુશ અને પ્રસન્ન થતો કે છે, ઉછળવા લાગે છે કે મને મુક્ત કરી દેવામાં આવ્યો, મને છોડી દેવામાં આવ્યો. પણ એ જાણતો નથી કે એના ઉપર જે આ ઉપકાર કરવામાં આવ્યો છે, એને વગર સજાએ છોડી દેવામાં આવ્યો છે, એ જ એના માટે સૌથી મોટી સજા બનવાની છે. હવે લોકો એનો ધિક્કાર કરશે, એનો તિરસ્કાર કરશે, કોઈને બોલાવશે નહીં, કોઈની સાથે કોઈ સંબંધ, કોઈ વ્યવહાર નહીં રાખે. એકલો અટુલો ભટકતો એ વ્યક્તિ છે, એની ખરેખર ખૂબ જ દયનીય દશા થવાની છે. અને ઉપકાર વડે એને હણવામાં આવ્યો છે એ સજા એના કરતાં એને એવું જ અહેસાસ થશે કે ભાઈ આના કરતાં તો મને મોત અથવા તો ફાંસી આપવામાં આવ્યું હતું તો એ સારું હતું. એટલે આ રીતે ઉપકાર વડે હણી કાઢવાની વાત છે કરવામાં આવી છે. એક તરફ ચારુદત્ત છે એ પોતે સજ્જન છે, સારો વ્યક્તિ છે, એટલે એ કોઈનું ખરાબ કરી શકતો નથી, એટલે એ શકારને કોઈ સજા કરવા માંગતો નથી. એને મુક્ત કરી છોડી દઈ અને એના ઉપર ઉપકાર કરે છે. પણ દરેક વ્યક્તિ ચારુદત્ત જેવા સજ્જન નથી હોતા. ગામજનોને તો શકાર પ્રત્યે ખૂબ જ ઘૃણા છે, ખૂબ ગુસ્સો છે, ક્રોધ છે, એટલે એ કોઈ તો શકાર સાથે વ્યવહાર રાખે એમ છે નહીં. શકાર છે એણે પોતે જે કર્મો કર્યા છે અંતે એનું ફળ એણે ભોગવવું પડે છે. તો આવી વાત છે રસપ્રદ આપણે જોઈ હતી. આજના લેક્ચરમાં આપણે
શબ્દાર્થ ગ્લોસરી છે એ જોઈએ. ચેપ્ટર 9 ઉપકારસ્તુ કર્તવ્ય. ઉપકારથી હણી નાખો. શબ્દાર્થ નેપથ્ય એટલે પડદા પાછળ. જે અર્થ છે નેપથ્ય એના ઘણા બધા જુદા જુદા અર્થ છે. જેમ કે રંગમંચ એટલે જે સ્ટેજ હોય છે, જે નાટક ભજવવામાં આવે છે, તેમાં સૌથી આગળનો જે મેઇન પડદો હોય છે, આકર્ષક પડદો, એને પણ નેપથ્ય કહે છે. રંગભૂમિ એને પણ કહે છે નેપથ્ય. પછી જે વસ્ત્ર આભૂષણો હોય છે, જે નાટકમાં બધા પાત્રો ભજવતા હોય એ પહેરે છે, એને પણ કહેવામાં આવે છે. અને નાટકના નટનટીઓ જે અલંકાર, વસ્ત્ર અલંકાર બધું ધારણ કરતા હોય છે, જ્યાં બધા એનો પહેરવેશ ચેન્જ થતો હોય છે, એ જે રૂમ છે એને પણ નેપથ્ય કહે છે, જેને આપણે ઇંગ્લિશમાં ગ્રીન રૂમ તરીકે પણ ઓળખવામાં આવે છે. અથવા પડદા પાછળ જ્યારે કંઈ સંવાદ બોલાતા હોય, જે સ્ટેજ ઉપર દેખાય નહીં, માત્ર એનો અવાજ જ સંભળાતો હોય, તો ત્યારે પણ નેપથ્ય એ શબ્દનો ઉપયોગ છે એ થાય છે. એટલે એક જ શબ્દ છે પણ એના આવી રીતે અલગ અલગ અર્થ છે. પણ દરેક અર્થ, દરેક શબ્દ છે એ જોડાયેલો માત્ર છે નાટક સાથે, રંગમંચ કે રંગભૂમિ સાથે. રાષ્ટ્રીય શાલક, રાજાનો સાળો. એહિ સ્વસ્ય અવિનયસ્ય, પોતાના અવિનયનું ફલમ અનુભવ, ફળ અનુભવ. તતઃ રવિશતિ, સોરી એ શબ્દ નથી. પુરુષે અધિષ્ઠિત, માણસોથી રક્ષાયેલો. પશ્ચાત બાહુબદ્ધ, પાછળ બંધાયેલા હાથવાળો. દિશા અવલોક્ય, દિશાઓ જોઈને. સમંતત, ચારે બાજુ. ઉપસ્થિત, હાજર રહેલો, પકડાયેલો. રાષ્ટ્રીય બંધ, રાજાનો બંધુ અથવા રાજાનો સગો. અશરણ, જેનું કોઈ શરણ નથી તે. શરણમ વ્રજામિ, શરણે જાઉં છું. વિચિંત્ય, વિચારીને. શરણ વત્સલમ, શરણ પ્રત્યે સ્નેહાળ. ઉપસૃત્ય, પાસે જઈને. પરિત્રાયસ્વ, રક્ષા કરો અથવા બચાવો. પાદયોઃ પતતિ, ચરણોમાં પડે છે. મુચ્છ મુચ્છ, છોડી દો, છોડી દો. વ્યાપાદયામઃ, આને મારી નાખીએ છીએ. સાનુકંપમ, દયા સાથે. સાવેગમ, આવેગ કે ક્રોધ સાથે. અપનીયતામ, દૂર લઈ જાઓ. કિમ અનુષ્ઠીયતામ, શું કરવામાં આવે. સુબદ્ધય, સારી રીતે બાંધીને. આકર્ષંતો,
ખેંચો. સ્વભિઃ કૂતરાઓથી. સંખાદ્યતામ ખવડાવવામાં આવે. શૂલે શૂળી ઉપર. તિષ્ઠતામ ઊભો રાખવામાં આવે. ક્રકચઃ કરવત. પાટ્યતામ વહેરાવી દેવામાં આવે. યદ બ્રવીમિ જે બોલું છું. સંદેહ સંશય. ભટ્ટારકઃ શેઠ માલિક. સદૃશમ યોગ્ય. પૌરાહ પૂરમાં રહેનારા માણસો નગરજન. પાતકી પાપી. જીવ્યતે જીવાડી રાખ્યો છે. અપનયત દૂર લઈ જાઓ. આજ્ઞાપયતામ આજ્ઞા આપો. હન્યતામ મારી નાખવામાં આવે. ઉપકારહતઃ ઉપકારથી હણાયેલો. પ્રત્યુજીવિતઃ અસ્મિ જીવતો ઉગારી લેવામાં આવ્યો છું. અહીંયા આપણા પાઠ 9ની ગ્લોસરી ચેપ્ટર 9ની ગ્લોસરી શબ્દાર્થ છે એ પૂરા થાય છે. હોમવર્ક આજનું જોઈ લઈએ. સ્વાધ્યાય એક્સરસાઇઝ જે છે ચેપ્ટરમાં એમાંથી ક્વેશ્ચન 1 જે છે MCQs એ આપણે ટેક્સ્ટ બુકમાં જ ટીક કરીએ છીએ એ કરવાના છે. ક્વેશ્ચન 1. પુરુષે અધિષ્ઠિતઃ શકારઃ ક્રીદુષઃ આસીત. બી. પશ્ચાત બાહુબદ્ધઃ. સેકન્ડ. કિમ અહમ યત બ્રવીમિ તદ ક્રિયતે ઇતિ વચનમ કસ્ય. ડી. ચારુદત્તસ્ય. થર્ડ ક્વેશ્ચન. એવં તર્હિ સ્વભિઃ ખાદ્યતામ. એતદ વાક્યમ કઃ વદતિ. સી. શર્વિલકઃ. ક્વેશ્ચન 4. શકારઃ આશ્ચર્યમ ખાલી જગ્યા અસ્મિ. બી. પ્રત્યુજીવિતઃ. નેક્સ્ટ ક્વેશ્ચન. કઃ ખાલી જગ્યા સંદેહ. સી. અત્ર. ક્વેશ્ચન 6. સહ ખાલી જગ્યા સહ નિર્ગચ્છતિ. એ. પુરુષેઃ. ક્વેશ્ચન 7. શર્વિલકઃ ખાલી જગ્યા પ્રતિ પશ્યતિ. બી. ચારુદત્તમ. ક્વેશ્ચન 8. यदि एवं खाली जग्या स्वभिः खाद्यता. डी. तर्हि.
સેકન્ડ ક્વેશ્ચન જે છે પ્રશ્ન 2 એ સમાસના પ્રકાર લખવો છે, પણ આપણે હજી ગ્રામરમાં એ ટૉપિક જે સમાસવાળો ટૉપિક છે એ ચાલ્યો નથી, એ બાકી છે, એટલે એ અત્યારે આપણે કરતા નથી. આગળનો ક્વેશ્ચન 3 સંસ્કૃત ક્વેશ્ચન આન્સર છે, તો એ ફેરબુકમાં લખવાનો છે. 4 ક્વેશ્ચન છે. શકારઃ ચારુદત્તમ ઉપસૃત્ય કિમ કથયતિ. સેકન્ડ ક્વેશ્ચન નેપથ્યે પૌરાः કિમ કથયन्ति. થર્ડ ક્વેશ્ચન કૃત અપરાધઃ શત્રુઃ યદિ શરણમ ઉપેત્ય પાદયોઃ પતતિ તદા કિમ કरणीयम्. ફોર્થ ક્વેશ્ચન ઉપકારેણ કહ હતઃ. 4 આન્સર છે આપણા ચેપ્ટરમાં છે જ ટેક્સ્ટમાં, એટલે સહેજ તમે ધ્યાનથી જોશો એટલે જવાબ મળી રહેશે. આગળનો ક્વેશ્ચન જે છે ક્વેશ્ચન 4 રિક્ત સ્થાન પૂર્ય, એટલે અમુક શબ્દો આપ્યા છે અને અમુક બ્લેન્ક્સ આપી છે, એ પૂરી કરવાની છે. જો તમે વાંચો શબ્દ એટલે આ ખબર પડશે કે રૂપેણ, આભ્યામ, એહી, સ્ય, મ, તો આ બધા શબ્દો છે એ શેમાં આવે છે? વિભક્તિમાં, વિભક્તિના પ્રત્યયો. એ વિભક્તિનો ટૉપિક છે એ આપણે ચાલી ગયો છે. વિભક્તિનો ટેબલમાં પહેલાં તમારે શબ્દ છે આ શબ્દ જોવાનું, એનો ગુજરાતી શબ્દ છે એ શબ્દાર્થમાં ટિપ્પણીમાં આપેલા છે એમાં જોવાનું, એટલે તમને ખ્યાલ આવી જશે કે શબ્દનો ગુજરાતી અર્થ શું થાય છે, અથવા તો પુલ્લિંગ છે કે સ્ત્રીલિંગ. ટિપ્પણીમાં શબ્દો આપ્યા છે એમાં લખેલું છે નામ, પછી પુલ્લિંગ, સ્ત્રીલિંગ અથવા નપુંસકલિંગ, એ જોવાનું અને એનો કારાંત જોવાનું. જેમ કે પુરુષેણ તો પુરુષ, તો પુરુષ અકારાંત પુલ્લિંગ. અકારાંત પુલ્લિંગના ટેબલમાં પુરુષેણ લાઈન જોવાની, એટલે તરત એમાં પછી અભ્યામ ને એહે એ શબ્દો મળી રહેશે. એવી જ રીતે પાપસ્ય તો મૂળ શબ્દ પાપ, અકારાંત પાપ કેવું તો અકારાંત નપુંસકલિંગ, એટલે સ્ય જે લાઈનમાં આવે છે એના દ્વિવચન બહુવચન લખવાના. આવી જ રીતે આર્ય ચારુદત્ત અને મુક્ત એ શબ્દો ગોતવાના. એટલે વિભક્તિના ટેબલ અને ટેક્સ્ટ બુક બંને સાથે રાખી એના જવાબ છે લખવાના રહેશે. આ ક્વેશ્ચન છે એ ગ્રામર પાર્ટ જે છે, ગ્રામરની બુક અલગ કરી હોય તો અલગ અને અલગ પાર્ટ કર્યો હોય તો અલગ, એમાં પણ ગ્રામર વિભાગમાં આ ટૉપિક આ જે ક્વેશ્ચન 4 છે એ લખવાનો છે. લાસ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન 5 ક્વેશ્ચન આન્સર ગુજરાતી પ્રશ્નો. માત્ર 3 પ્રશ્ન જ છે, ખૂબ જ સરળ છે. અત્યારે હું જણાવી દઉં છું, આવડે તો અત્યારે લખી કાઢજો, અને ન આવડે કે ન સમજાય તો આના પછીનો જે લેક્ચર છે આપણો ટ્રાન્સલેશનવાળો, ભાષાંતરવાળો, એ લેક્ચર પછી આન્સર લખો તો પણ ચાલશે. લખવાનું તો છે જ તે. અત્યારે તમારી મેળે તમે સમજી વિચારીને લખો તો વધારે યાદ રહેશે. ભાષાંતર પછી લખો તો પણ ચાલશે. પણ આ પ્રશ્ન છે 5મો પ્રશ્ન ગુજરાતી સવાલ જવાબ એ લખવાનો છે ફેરબુકમાં. કુલ 3 પ્રશ્ન છે. પહેલો, શકારે શેનું ફળ ભોગવવાનું છે? બીજું, શકાર હવે ચારુદત્તને કયા રૂપમાં જુએ છે? અને થર્ડ ક્વેશ્ચન, શર્વિલક શકારને કેવો દંડ આપવાનું વિચારે છે? નાનકડા પ્રશ્ન છે, ખૂબ જ સરળ એના જવાબ છે, એટલે આસાનીથી તમે લખી શકશો. આટલું છે એ ફેરબુકમાં કમ્પ્લીટ કરવાનું છે. આગળ આપણે પાઠ 9નું ભાષાંતર છે જોઈશું.